ડૉક્ટર શ્વેતા ઉપાધ્યાય, જામનગર જીજી હોસ્પિટલ બ્લડ બેંક. હાલમાં બ્લડ બેંકમાં બ્લડની પરિસ્થિતિ સમતોલ છે. કેમ્પ પ્રમાણમાં થોડા ઓછા છે અને થેલેસેમિયાના દર્દીઓ, ગામડામાંથી આવતા પેશન્ટો અને ખાસ કરીને સગર્ભા માતાઓ જેમને ઘણી વખત ઘણા બધા યુનિટ બ્લડ આપવાની જરૂર પડી જાય છે, એવા સંજોગોમાં મોટાભાગે અહીંથી અમે મેનેજ કરી શકીએ છીએ. સંસ્થાઓનો પણ ઘણો બધો સપોર્ટ હોય છે, છતાં ક્યારેક ક્યારેક અમુક ગ્રુપની ક્રાઇસિસ ઊભી થઈ જાય એવા સંજોગોમાં આયોજકો વધારે થોડા કેમ્પ કરાવે અને જામનગરના જાગૃત વોલેન્ટરી ડોનર્સ આવીને બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન કરે એવું બહુ જરૂરી બની જાય છે. ઉપરાંત આ વખતે પાછોતરા વરસાદને કારણે થોડા ઘણા ડેન્ગ્યુના કેસીસ હજી પણ આવતા હોય છે, એટલે એવા સંજોગોમાં પણ બ્લડની ઘણી વખત વધારે જરૂરિયાત પડતી હોય છે. તો જામનગરને તથા આસપાસની જનતાને બ્લડ ડોનેશન કરવા માટે અપીલ છે. વર્ષ દરમિયાન કેટલી બોટલો જતી હશે ને કયું બ્લડ ગ્રુપ વધારે જતું હશે? બ્લડ ગ્રુપ તો એવી કોઈ ડિમાન્ડ ઉપર હોય છે, એ નક્કી ન કહી શકાય. અને બોટલ્સ પણ એવી રીતે જ છે કે થેલેસેમિયાના પેશન્ટ અહીંયા 350 નોંધાયેલા છે, જેને મહિનામાં 1 થી 2 વાર કે ઘણી વખત 3 યુનિટ એવી રીતે એટલીસ્ટ એને આપવાની જરૂર પડતી હોય છે. એટલે એ રીતે એમના સિચ્યુએશન મુજબ ડોનેશન થતા હોય છે.